મારવાનો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એવો આરોપ છે કે 50 થી વધુ ડિલિવરી બોય કામ કરે છે। ગોડાઉનમાં પિતા અને પુત્રને માર માર્યો હતો। તેમને બંધ કરીને ખૂબ મારવામાં આવ્યો હતો। રાજેન્દ્રનગર સેક્ટર 3 ના યુજી 211 માં રહેતા દેવેન્દ્ર ગુપ્તાના મતે સોસાયટીમાં 29 ફ્લેટ છે। ફ્લેટની નીચે એક પ્રખ્યાત કંપનીનું વેરહાઉસ છે જે 24 કલાક ખુલ્લું રહે છે। ત્યાં 100 થી વધુ ડિલિવરી બોય કામ કરે છે। આ હંમેશા અવાજ અને પાર્કિંગની સમસ્યા ઊભી કરે છે। એવો આરોપ છે કે જ્યારે ઓપરેટરે ડિલિવરી બોય સાથે વાત કરી ત્યારે તેણે તેને ઉશ્કેર્યો હતો। શનિવારે સાંજે 4:30 વાગ્યે તે ક્યાંકથી પાછો ફરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો એકબીજાને અપશબ્દો કહી રહ્યા હતા। આ દરમિયાન જ્યારે તેણે શાંતિ જાળવવાની અપીલ કરી ત્યારે હુમલાખોરો તેને ગોડાઉનમાં ખેંચી જવા લાગ્યા। તેનો પુત્ર અભિલાષ તેને બચાવવા આવ્યો તેથી તેઓ તેને ગોડાઉનમાં ખેંચી ગયા અને ખૂબ માર માર્યો હતો। 20-30 डिलीवरी बॉय चढ़ गए, धक्का मुक्की करने लगे। हमारा फ्लैट ऊपर ही है, मैंने ऊपर से देखा, मैं नीचे पहुंचा। इतने में ही जैसे मैं नीचे पहुंचा इतने में हाथापाई शुरू हुई और हमारे ऊपर 30-40 डिलीवरी बॉय चढ़ गए और हमें वेयर हाउस के अंदर ले गए। मतलब डिलीवरी बॉयज़ की इतनी हिम्मत हो गई है, दिन दहाड़े 4:30 बजे पूरे मतलब क्या कहते हैं इतनी बिजी एरिया में घसीट के ले गए और शटर बंद कर दिया। शटर मैं खोलने की कोशिश करी है तो मेरे में लाते घूसे बैट लाठी सब मारे और शटर बंद करके दिन दहाड़े हमें अंदर मारा है। 15 से 20 से 25 मिनट जब तक पुलिस नहीं आई है तब तक शटर नहीं खुला है। ये जो वाक़या है ये 25 जनवरी का है। उस दिन मेरे भाई देवेंद्र गुप्ता जो है आ रहे थे। आते हुए वहाँ पे जब उन्होंने देखा कि भाई फ्लैट के नीचे झगड़ा हो रहा है तो उसका बस वो वहाँ चले गए जो है। तो जब जाने पर वहाँ देखा तो वो गाली गलौज लड़ाई झगड़ा कर रहे थे तो उन्होंने वैसे ही उनसे कह दिया भाई झगड़ा मत करो और ऊपर मेरा रेजिडेंस है, लेडीज भी रहती है, गाली मत दो। तो उन्होंने आपस का झगड़ा तो छोड़ के और वो उनके साथ धक्का मुक्की मारपीट करने लगे। इतने में ही जो है मेरे भतीजा विलास मित्तल ने जब ऊपर से बालकनी से देखा तो वो भी जो है नीचे आ गया। वो भी बीच बचाव करने लगा तो उन्होंने उसको भी मारा और मेरे भाई को भी मारा। लगभग 50 से 60 गुंडे टाइप जो है वो जो है ब्लिंकिट के जो है राइडर्स थे जो है। આરોપીઓએ હુમલો કરતી વખતે શટર તોડી નાખ્યું। ભારે મારપીટ દરમિયાન અવાજ સાંભળીને લોકોએ પોલીસને ફોન કર્યો હતો। પોલીસ આવી અને તેને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલી દીધો હતો। પરિવારના સભ્યોના મતે તે હૃદયરોગનો દર્દી છે અને ઝઘડા દરમિયાન તેને કંઈ પણ થઈ શક્યું હોત। ગમે તે હોય, પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે અને કેટલાક લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। પરંતુ પોલીસ આવા ખુલ્લા ગુંડાઓને કેટલા સમય સુધી કાબૂમાં રાખી શકશે એ એક અનોખો સવાલ ઊભો થઈ રહ્યો છે।